તે જતા જતા પણ આ વરસાદ ધડબડાટ કરી રહ્યો છે, પરંતુ બીજી બાજુ જળાશયો છલકાવા લાગ્યા છે। એ જીવાદોરી ગણાતા જળાશયો, એ નદીઓ, એ તળાવો છલકાવા લાગ્યા છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને પરિણામે તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ઉપરવાસમાં સારો એવો વરસાદ ખાબક્યો અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી અત્યારે છલોછલ થઈ છે। દક્ષિણ ગુજરાતના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ડેમોની અંદર પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ત્યારે ઉકાઈ ડેમ છે તેમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ઉકાઈ ડેમમાંથી અત્યારે તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસથી સતત પાણી છોડાઈ રહ્યું છે। ગઈકાલે પણ ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું હતું। ત્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવકની વાત કરીએ તો 2,77,000 ક્યુસેક પાણી છે તેની આવક છે અને ડેમમાંથી સતત પાણી જે છોડવામાં આવી રહ્યું છે તે 1.72 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો 344.34 ફૂટને આસપાસ પહોંચી ગઈ છે, જ્યારે ભયજનક સપાટીની વાત કરીએ તો 345 ફૂટ ભયજનક સપાટી છે। ડેમનો ડેન્જર લેવલથી જે માત્ર ને માત્ર હવે 0.66 ફૂટ જ દૂર જે ઉકાઈ ડેમની સપાટી છે તે રહી ગઈ છે। સતત પાણી જે છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સુરતની તાપી નદી છે તે 2 કાંઠે વહેતી થઈ છે। જળાશયો છલકાયા છે। ત્યારે આ વખતે ભરપૂર વરસાદ થયો છે અને વરસાદના કારણે ઉકાઈ ડેમ છે તે સતત તેમાં પાણીની જે સ્તર છે તેમાં વધારો થઈ રહ્યો છે અને હવે માત્ર ને માત્ર તે ડેન્જર લેવલથી અમુક જ ફૂટ દૂર રહી ગયો છે। તેથી રૂલ લેવલ જાળવવા માટે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।